રાજકોટ શહેરમાં આજે એક અનોખી ઘટના સામે આવી હતી। શહેરના માલવિયા પોલીસ મથક નજીકથી પસાર થઈ રહેલા એક ટ્રકની ડીઝલ પાઇપલાઇન અચાનક તૂટી જતા રસ્તા પર ડીઝલની રેલમછેલ સર્જાઈ હતી। મળતી માહિતી મુજબ માલવિયા પોલીસ મથક વિસ્તારથી લઈને મવડી ચોકડી સુધી અંદાજે 100 લીટર જેટલું ડીઝલ રોડ પર ઢોળાઈ ગયું હતું। વ્યસ્ત માર્ગ પર ડીઝલ ફેલાતા વાહન ચાલકો માટે અકસ્માતનો ભય પણ ઊભો થયો હતો। ઘટનાની જાણ થતાં તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી। ફાયર વિભાગ દ્વારા રોડ પર ઢોળાયેલા ડીઝલની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મારું નામ અશ્વિનભાઈ વેડેકનિયા। એટલે અમને કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો કે ડીઝલ વેરાનેલું ઓઇલ ડીઝલ કે વેરાનેલું છે તે એ બાબતે મેં અહીંયા રોડ સાફ કરવા માટે આવેલા હતા। ત્યાં પછી આ પાણીનો મારો ચલાવી અને રોડ સાફ કરેલો હોય, ડીઝલ જે વેરાનેલું હતું એને સાફ કરેલું। અંદાજે એને ગાડી આગળ ખાલી હતી એને પૂછેલું અમે કે 100 લીટરની આજુબાજુ ડીઝલ એનું વેસ્ટ ગયેલું છે કે વેરાઈ ગયેલું પાઇપ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।